રાજકોટના કિસાનપરા ચોક ખાતે યુવાનોમાં વધતા દૂષણો મામલે વિદ્યાર્થી સંગઠનોએ અર્ધનગ્ન અવસ્થામાં ઉગ્ર વિરોધ. સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક કરવામાં આવી અટકાયત. રાજકોટ શહેરમાં યુવા વર્ગમાં સતત વધી રહેલા નશાખોરી અને અન્ય સામાજિક દૂષણોના વિરોધમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન દ્વારા એક ઉગ્ર દેખાવ યોજવામાં આવ્યો હતો. શહેરના હાર્દશમા કિસાનપરા ચોક ખાતે આ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. યુવા પેઢી જે રીતે બરબાદીના પંથે જઈ રહી છે તેને અટકાવવાના હેતુથી સત્તાવાળાઓનું ધ્યાન દોરવા માટે આ વિશેષ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આથી યુવા પેઢી નશીલા પદાર્થો અને અન્ય ગેરમાર્ગે દોરનાર વ્યસનોની ચુંગાલમાં ફસાઈ રહી છે તેને લઈ વિદ્યાર્થી સંગઠનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. આ ગંભીર મુદ્દા પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવા અને વહીવટી તંત્રને ઢંઢોળવા માટે દેખાવકારોએ અર્ધનગ્ન અવસ્થામાં માર્ગ પર બેસી સૂત્રોચ્ચાર કર્યા. તદ્દન અનોખી અને આક્રમક રીતે કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શનને રસ્તે પસાર થતા નાગરિકોનું પણ વધારે ધ્યાન ખેંચ્યું હતું અને યુવાનોના ભવિષ્ય અંગે ચર્ચા જગાવી હતી. જાહેર માર્ગ પર અર્ધનગ્ન હાલતમાં દેખાવો શરૂ થતાં જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થિતિ વધુ વણશે તે પહેલાં જ પોલીસે સક્રિયતા દાખવી વિરોધ કરી રહેલા વિદ્યાર્થી સંગઠનના મુખ્ય આગેવાનો અને તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. યુવાનોને ગેરમાર્ગે દોરતા તત્વો સામે નક્કર અને કડક પગલાં લેવાની નહીં આવે તો આગામી દિવસોમાં આ મામલે વધુ આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ચીમકી પણ દેખાવકારો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.